તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચારમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં એક ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। તો ફરી એક વખત ધરાધ્રુજી છે। ભૂકંપની તીવ્રતા 3.4 રિક્ટર સ્કેલ નોંધાઈ છે। ગીર સોમનાથ પંથકમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે। રાત્રે 9:15 વાગ્યાના અરસામાં આ ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। 3.3ની તીવ્રતાની આસપાસ વેરાવળ સહિત જે આસપાસના વિસ્તારોમાં લોકોએ આ ધ્રુજારી અનુભવી અને લોકો ડરના માર્યા ઘરની બહાર પણ નીકળી ગયા હતા। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં આ સમાચાર છે। ધરતીકંપનો આંચકો અનુભવાયો છે। 3.4ની તીવ્રતાનો આ આંચકો લોકોએ અનુભવી ધ્રુજારી અને ત્યારબાદ લોકો ઘરની બહાર પણ નીકળી ગયા હતા। રાત્રે 9:15 વાગ્યાના અરસામાં આ રીતે લોકોએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। વેરાવળ સહિત આસપાસના વિસ્તારો છે ત્યાં આ પ્રકારે લોકોને આ ગભરાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ધરતીકંપના કાસિયા ગામ પાસે આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ હોવાની વાત સામે આવી છે। તો 3.5ની તીવ્રતાની આસપાસનો આ ધરતીકંપ છે જે ગીર સોમનાથ પંથકનું કાસિયા ગામ છે ત્યાં ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે તે નોંધાવ્યું છે।